ફૂડમાં ભેળસેળ કરતા તત્વો થઈ જાઓ સાવધાન. મહેસાણા ફૂડ વિભાગની કડક કાર્યવાહી સામે આવી રહી છે. મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ. મહેસાણા ઊંઝા હાઇવે પર આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી, જેમાં ફૂડ અધિકારી વીજે ચૌધરી ખુદ તપાસમાં જોડાયા હતા. કિચનમાં ગંદકી અને લાયસન્સ વગર ચાલતી 3 હોટલો હાલમાં સીલ કરવામાં આવી છે. રસોડામાં ભારે અસ્વચ્છતા જોવા મળતા તંત્ર લાલઘૂમ જોવા મળ્યું હતું. નિયમભંગ કરનાર તમામ એકમોને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી રહી છે અને બેદરકારી દાખવનાર હોટલ સંચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે. ફૂડ અધિકારી વીજે ચૌધરીએ જણાવ્યું કે આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. ગતરાત્રિ દરમિયાન 15થી વધુ હોટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે ફૂડ અધિકારી વીજે ચૌધરીએ શું કહ્યું, આવો સાંભળીએ. અમારી હાલ હોટલ, રેસ્ટોરન્ટ, નાસ્તા હાઉસોમાં તપાસ ચાલુ છે. જે પણ અનહાઇજેનિક કન્ડિશનની અંદર હોટલો મળી આવી છે, તાત્કાલિક અસરથી અમે બંધ કરાવી છે. જે પણ હોટલ, રેસ્ટોરન્ટ જોડે લાયસન્સ નથી એને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવી છે. જ્યાં રસોડાની અંદર અનહાઇજેનિક કન્ડિશન કાયદા મુજબ માલુમ પડેલ છે એ તમામ રેસ્ટોરન્ટની અત્યારે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધી, બંધ કરવા સુધીની કાર્યવાહી અમે આગળ કરી રહ્યા છીએ. અત્યારે હાઈવેથી અમે નીકળ્યા છીએ તો લગભગ 3 જેવી હોટલો છે જેને લાયસન્સ નહોતું, અનહાઇજેનિક કન્ડિશન હતી, તો તાત્કાલિક અસરથી ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપીને અમે બંધ કરાવી છે.